ही निज कीर्तार तमोने सृष्टि महल अनंत कोट ब्रह्मांड भरन के तुम बिन करी रखे हो। तुमको मालूम सब रचना की स्थावर जंगम अचर चराचर कड़क ऊंची सबता की तब ते तुम मोई हृदय हिरण द्रव थईने रहो परमेशु जब ते लहु सांच सब कटके जेतने भव भव भेषु। तैसे ही निज कीर्तार्थमों ने सृष्टि महल सर्जे हूँ। એ રીતે હે સર્જનાર આપે સૃષ્ટિરૂપી મેલ સર્જ્યો છે, એમાં અનંત કોટી બ્રહ્માંડ ભર્યા છે. અનંત બ્રહ્માંડાધીશ સર્જનાર માટે એક શબ્દ વપરાય છે અનંત બ્રહ્માંડાધીશ. આના બે અર્થ કરી શકાય. એક તો બ્રહ્માંડ અનંત છે, બ્રહ્માંડનો કોઈ અંત આવી શકે એમ નથી. અને બીજું બ્રહ્માંડો અનંત છે, એક બ્રહ્માંડ નથી. જેમાં આજનું વિજ્ઞાન કહે છે કે ભાઈ આપણા જેવી સૂર્યમાળા તો કેટલી સંસારમાં સૂર્યમાળાઓ સૃષ્ટિમાં પડી હશે, અને અનંત એટલે કેટલી બધી. જો કે મને તો વિજ્ઞાનની કેટલી વાતો પર વિશ્વાસ ઓછો આવે છે. એમણે લખ્યું છે કે ફલાણો તારો ફલાણા તારાથી 20 પ્રકાશ વર્ષ દૂર છે. તો કેમ કેમ એમણે માપ્યો છે? પ્રકાશ મૂક્યો પછી 20 વર્ષે પાછો આવી રહ્યો, તારે ખબર પડે? લાઇટિંગ યરની વાત છે. 100 પ્રકાશ વર્ષ દૂર છે એક તારાથી બીજા તારા, એટલું બધું બ્રહ્માંડ છે. તે માપ્યું કેમ કેમ હશે કે પ્રકાશને કોણે ત્યાંથી ચાલુ કર્યો અને અહીંયા આવતા તને 100 વર્ષ થયો, પણ આશરે આશરે ઠોકીલું એવું લાગે છે. પણ એટલું સ્વીકાર્યું છે કે આ બ્રહ્માંડને કોઈ માપી શકે તેમ નથી, અનંત છે. તો અહીં કહે છે અનંત કોટી બ્રહ્માંડ ભરન કે તુમ બિન કરી ન કેહું, તમારા વગર કોણ કરી શકે. અને બ્રહ્માંડ પાછું ખાલી નથી, જો ભરચક છે. દાડે ના દેખાય, રાતે આકાશમાં જુઓ જો કેટલા તારા, આખું આકાશ ભરચક છે. એમાં કેટલા તો આપણે દેખાતા નહીં હોય. દિવસે આ બધા તારા કઈ જતા રહેતા હશે? આરામમાં. બરાબર, આરામ કરતા છે દિવસે, રાત પડે એટલે આવે, પાછા દિવસ થાય એટલે આરામમાં જાય. ના, સૂર્યના પ્રકાશમાં દેખાતા. અને પૃથ્વી ગોળ ગોળ ફરે છે તો આખા બ્રહ્માંડમાં ભરેલું છે ચારે બાજુ. આપણે તો આટલું જ આકાશ દેખાય છે, પણ એમ ધીમે 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 આખી પૃથ્વી ફરેલા આખું આકાશ દેખાય. આખું આકાશ ભરચક બનાવ્યું છે. કેટલી ભાત પાડી છે કહો, કશું ખાલી મૂક્યું નથી. જ્યાં જેવું છે આખી સૃષ્ટિમાં તમે જુઓ, અવનવું અવનવું બનાવી દીધું છે. એટલે પરમગુરુ કહે છે કે આપે તો અપરંપાર રચના કરી છે, કે છે આખું બ્રહ્મ ભરી દીધું છે. તબ તુમેરી કર્તવ્ય તુમકુ માલુમ સબ રચના કી. આ તમારું કરેલું તમને જ ખબર પડે ક્યાં શું મસાલો મૂકેલો છે, કે છે બીજા કોઈને ખબર પડે તેમ નથી. સ્થાવર જંગમ અચલ ચરાચર કર કૂચી સબ તાકી. સ્થાવર જંગમ ચર અચર બધામાં કડકૂચીઓ તો મૂકેલી જ છે. એક એક ઘાટ એવો નથી કે તમે એને સીધે સીધો સમજી શકો. ઝાડમાં વિચાર કરવો પડે કે આવું મજબૂત થડિયું, એકદમ લાકડું, ઇન્જેક્શન મારો પાણી ના જાય, એ નીચેથી કેમ કેમ રસ ચૂસે છે, છેક પાંદડે પાંદડે સુધી પહોંચાડે છે. પાછો વચ્ચે પાછા કેવા પ્લાન્ટ મૂક્યા છે કે જમીનમાંથી એક સરખો જ રસ ચૂસે. અને ફળમાં આવે ત્યારે જુદો જુદો, કેરીના ફળમાં જુદું આવે, લીંબુના ફળમાં જુદું આવે, મોસંબીમાં જુદું આવે, ચીકુમાં જુદું આવે. એક જ જમીનમાં બધું ખેંચાય છે.
એક જ જમીનમાંથી બધું ખેંચાય છે. એમાં કયું યંત્ર? આમ તો જ્યાં આપણે ખબર કે ભાઈ શેરડી નાખીએ એટલે પીલાય, એમાંથી રસ નીકળે, પાછો ભઠ્ઠામાં જાય, પછી ઓગળે, પછી એમાંથી પાણી છૂટું પડે, પછી આગળ જાય, એ પછી ખોળસરી બને, પછી એમાંથી ખાંડ બને. આ પ્રોસેસની આપણને ખબર છે, મશીન બધા ગોઠવેલા છે. પણ આ ઝાડમાં કઈ જગ્યાએ મશીન ગોઠવેલું છે કે વચ્ચેથી આ બધું જુદું થઈને પાછું ચીકુનું ફળ કંઈક જુદું ને મોસંબીનું ફળ કંઈક જુદું, આ બધા સંચત છે. આપણા ભેજામાં ઉતરે તેમ નથી. લોકો કે છે ગાયો ભેંસો રાખે છે આખી દુનિયા, શું થાય કે દૂધ આખી દુનિયાને જોઈએ. એટલે મોટા મોટા ફાર્મ હોય, કાઉ ફાર્મ, અને ત્યાં બધી ગાયો રાખે લોકો. ઘાસ કેટલા બધા પ્લોટમાં ઘાસ કરે, દાંડ આ બધું ખવડાવે, ગાય ખાય. અને એની અંદર એક મશીન બેહાડેલું છે કે એમાંથી દૂધ બનીને બહાર. હવે એ મશીન સીધું આપણે બેસાડીએ તો આ બધી માથાકૂટ ઉભી થાય કે ગાયમાં બે તકલીફ થાય છે. એકલું દૂધ નીકળે તો વાંધો નહીં, પાછું છોણવા સીધું કરવું પડે. આપણે જે મશીન બને એવું મશીન બને કે જેમાં છોણવા સીધું ના આવે, ખાલી આપણે મશીન એવું બનાવીએ. એકે એક વાતમાં સંચ ગોઠવેલા છે જે કોઈના ભેજામાં ઉતરે તેમ. વૈજ્ઞાનિક હાથમાં આવી ગયું હોય તો બોલો કોઈ ગાયો પાડવાની, ભેંસો રાખવાની ઝંઝટ જ નહીં. કે ભાઈ સીધું એ આપણને ખબર છે દાણ અને ઘાસ ગાય ખાય છે, એમાંથી દૂધ બને છે, એ તો આપણને ખબર છે. બરાબર છે. તમે જે પ્રમાણે ખવડાવે એ પ્રમાણે દૂધ નીકળે, સારું એટલા માટે લોકો ખવડાવે. પણ એ મશીન એકલું જુદું જો ભગવાને બનાવી મૂક્યું હોય તો આ બધી જભા મટી જાય. પછી બધા ઘરમાં એક એક રસોડામાં જેમ પેલું ગ્રાઇન્ડર મિક્સર નાખે છે, એક આ મશીન રાખે કે મેં ઘાસ નાખે ને બીજી બાજુ દૂધ નીકળે. પછી તમે તાજું દૂધ પીવો, હો, જયારે ચા બનાવ્યું હોય ત્યારે ઘાસ નાખવાનું. તો કે સર્જનહારી એક એક વાતમાં સ્થાવર જંગમ અચલ ચરાચર કળ કૂચી સબ તાકી, તમારી અદ્ભુત કળા ભરેલી છે કે છે, જેને કોઈ સમજી શકે એમ નથી. હા, તબતે તુમ મોય હૃદય હિરણગ્રત, તમે પણ મારા હૃદયમાં હિરણ્ય ગર્ભિત મારા હૃદયમાં છો. મેં કહ્યું હિરણ્ય ગર્ભિત એટલે અદ્રશ્ય રીતે, જોઈ શકાય નહીં એવી રીતે તમે મારા હૃદયમાં બેઠેલા છો કે કોઈ જોઈ શકતું નથી. હિરણ્ય ગર્ભિત તમે મારા હૃદયમાં બિરાજમાન છો. થઈને રહો પરમેશુ, હે પરમેશ્વર મારા હૃદયમાં બિરાજો હિરણ્ય ગર્ભિત રીતે. જબ તે લહુ સંચ સબ ઘટ કે જેતને ભાવ ભાવ ભેસુ. અને તમે આવીને બિરાજમાન થાવ તો મને ખબર પડે કે આપણે આજે સંચ બનાવ્યા છે, બધી કારીગરી ક્યાં ક્યાં કેવી કરી છે એની મને થોડી ઘણી સમજણ પડે. હા, સૂજ પડે મોઈ તુમસે તુમ યહી વિધ સે ખાતર સહાન તમન કી કહું સહાય સો નિરર્થકો નિશાંક વધુ મોઈ જબ મુજ મે હોય કાર દેવ કોઈ દલમાં કરી પરવેશ કરે હો તીનું ફલ કે ફરમાયલ મુખ કો સૌસે નહીં. અગમ નિગમ કી સૂજ પડે મોય તુમસે તુમ પાવન કી. આપ હિરણ્ય ગર્ભિત રીતે મારામાં પ્રવેશીને નિવાસ કરો તો મને અગમ નિગમ બધાની સમજ પડે. અને આપણે પણ કઈ રીતે પ્રાપ્ત કરવા તુમસે તુમ પાવન કી એની પણ મને સમજ પડે. આપ મારા હૃદયમાં બિરાજમાન થાવ તો. અને આપે કહ્યું છે કે તું સારી રીતે કહી શકીશ, એટલે દિવ્ય પરમ ગુરુ કહે છે કે હો ધન્ય મેરે હી વિધિ છે, મારું ધન ભાગ્ય છે કે મને તમે માધ્યમ બનાવ્યું. ખાતર હવે ખાવન કી, આપણે ખાતરી થઈ કે મારા વચનો પર સમજ મનુષ્યને પ્રીતિ આવશે અને કર્તાને પ્રાપ્ત કરવા શું કરવું એ હું કહીશ.
અને મુમુક્ષો એને સ્વીકારશે. અને એટલા માટે સ્વીકારશે કે આપ મારા હૃદયમાં આવીને બિરાજમાન થયેલા છો. એવી વિધિ સહાન હવે તમન કી કહું ચાહે છો હમ હી. અને એ પ્રમાણે આપની સહાય થાય પછી તો કે છે મને કશું બાકી ચાહું તે કરશો. આપ જે ચાહશે તે બધું કરીશું કે છે. આપની સહાયતા હશે તો મને કશું કરવામાં વાંધો નથી. આગળ કરતા કે તું જ કર, આ બધાને વિશ્વાસ પેદા કર, તારા વચનોમાં બધાને વિશ્વાસ પેદા થશે. મને પ્રાપ્ત કરવા માટે શું કરવું એ હે મારા પરમ વિશેષણ તું સમજાય. તો પરમ ગુરુ કે સમજાવું કે આપ મને સહાય કરશો એટલે મને કોઈ વાંચ આવવાની નથી. મારા વચનોમાં ચોક્કસ બધાને પ્રીતિ પેદા થશે. નિડર થકો નિશંક વધુ મોય. હું નિડર અને નિશંક થઈને આપના વિશે બધા વચનો ઉચ્ચારીશ. જબ મુझ पे હોય તુમ હી, તમે મારા પર હોવ પછી મારે ક્યાં ડર રહ્યો, પછી મને શું વાંધો છે? નિશંકપણે હું બધી વાતો કહીશ કે છે. જેહી પ્રકાર દેવ કોઈ દલનો કરી પ્રવેશ કહે હું. જેમ કોઈ મનુષ્યના શરીરમાં કોઈ દેવ પ્રવેશે અને દેવ પ્રવેશે ને બોલે તીનું ફલ કે ફરમાયેલ મુખ કો સંશય નહીં રહ્યો. દેવ પ્રવેશીને બોલે જા તારું કલ્યાણ, એટલે પેલાને સંશય રહેતો. બનાવટી દેવ પહેરીને બોલે ને તો પછી લોચા મારે. એક જગ્યાએ કે એક માણસ ધૂણતો ધૂણતો કોઈ ગયું માડી માડી મારું કલ્યાણ કરજો. અશોક માડી જેવું હશે કોઈ. જા કે છે 1 વર્ષમાં તારા ઘેર દીકરો. અરે માડી કે છે આ તો ભયંકર થઈ ગયો, કે છે અત્યાચાર થઈ ગયો, આ તો ભયંકર પાપ થયું. કેમ કે હું તો વિધવા છું. કઈ નહીં કહે તારી છોકરીને તો થશે. ફરી કે અરે પ્રભુ શિવ બોલો કે દીકરી હો વિધવા થઈ છે. સારું તારે માતા બોલ્યા તા નતા બોલ્યા સમજી લેજે. માતા આખો ઉગાડીને બંધ કરીને ધૂણતો બોલતા આવું બાફે ને પછી સાચા દેવ પ્રવેશ તો બાફે. આ તો બધા ખોટે ખોટા બધા. એટલે અહીંયા જે કે છે એ કે સાચો કોઈ દેવ પ્રવેશે તો એના ભક્તને એના વચનમાં કોઈ સંશય રહેતો. અહીં તો દિવ્ય પરમ ગુરુ સાચે સાચ આપ મારા હૃદયમાં આવ્યા છો એટલે હું જે કંઈ બોલીશ એમાં કોઈ જાતની શંકા રહેવાની નથી અને મને બોલવામાં કોઈ જાતનો ડર પણ રહેવાનો નથી. હા શિયારી ન તુમ કી હમ કી કछु ન મેરે તો ઉબરતે હી હાસલ नहीं तरतो तुम अखिल लोक के इष्ट सकल छेवट ही ब्रह्मादिक भव आज सुलक ते ही तुम के तो तीन से तुम ही दुर्लभ ही सुलभ भय हमन से चिड़िया पर मेर निध एकतायते हुन से. દિવ્ય પરમ ગુરુ કહે છે હે સર્જનહાર આપની અપાર કૃપા મારા ઉપર થઈ અને હદ કૃપા થઈ છે. આપની કૃપાનો કોઈ પાર નથી. આપે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો, આપ મારામાં નિવાસ કર્યો એટલે હવે મારા વચન આપે આપેલા કાર્યને પરિપૂર્ણ કરશે એમાં જરાય શંકા નથી. અબ મોઈ હુઈ હોશિયાર તુમ કી હમ કી કુછ ન કાઈ. હવે કહેશે મારામાં હોશિયારી આવી. અહીં હોશિયારી શબ્દ કોન્ફિડન્સ માટે મારો આત્મવિશ્વાસ વધ્યો. દિવ્ય પરમ ગુરુ કહે છે કે હવે આપ જ સીધા મારા માથા ઉપર છો. હવે મારે કોઈની વાંચ રાખવાની
નથી. કેમ? બીજું કોઈ મારા પર હવે કોઈ બીજી સત્તા નથી કે મારે કોઈની શેર શરમ રાખવી પડે. આપ જ મારા ઉપર છો, આપની સત્તા મારા ઉપર છે અને આપ મારી સાથે છો, તો પછી મારે દુનિયા બીજા કોની મર્યાદા રાખવાની રહી? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, જ્યેષ્ઠમાં જ્યેષ્ઠ પરમ ગુરુ કહેવાય. કેમ? પરમ વિશેષણ તરીકે પણ કારણ સીધા કર્તા સાથેનો સંબંધ અને કર્તાની સર્વોચ્ચ સત્તા પરમ ગુરુના માથા ઉપર છે. પછી પરમ ગુરુને કોઈની મર્યાદા રાખવાની રહી નહીં, ક્યાં કે જ્યેષ્ઠ છે, શ્રેષ્ઠ છે. એટલા માટે મેરે તો ભાઈ તો યહી હાલ હાસલ હમસે તુમ પતિ આઈ. બસ મારે તો કે કલ્યાણ થઈ ગયું, મને તો અપરંપાર વિશ્વાસ આવી ગયો. સાથે કે આપે મારા પર વિશ્વાસ કર્યો. કરતાએ કહ્યું ને કે તારા વચનો પર્યાપ્ત છે, મને પ્રાપ્ત કરવા માટે શું કરવું એ વાત તું જ સમજાય. તારા વચનોમાં હેત છે, તારા વચનોમાં પ્રેમ છે, રસ છે. આવું જયારે આપ કહો છો, આવો વિશ્વાસ આપને મારામાં આવ્યો, હમસે તુમ પતિ આવી, પછી તો હવે મારે કશું કરવાનું રહ્યું જ નથી. સર્જનહારને પરમ ગુરુ પ્રત્યે વિશ્વાસ આવ્યો. એમ આપણા પર કોઈ આપણા અધિપતિનો વિશ્વાસ આવે સંપૂર્ણ, પછી તમારે કોઈની ચિંતા રહેતી, પછી કોઈનો ડર રહેતો નથી. જે માલિક મારા છે એને મારા પર વિશ્વાસ છે, પછી કશું વિચારવાનું રહેતું નથી. એવી સ્થિતિ દિવ્ય પરમ ગુરુ કહે છે, નહીંતર તો તુમ અખિલ લોક કે ઈષ્ટ સકલ છેવટ હી. આમ તો જોવા જાઓ તો અખિલ સૃષ્ટિના છેવટના છેવટ ઈષ્ટ તમે છો, તમારા ઉપર કોઈ નથી. અને તમારી કૃપા મારા ઉપર આવી છે. છેવટના છેવટ ઈષ્ટની કૃપા મારા પર આવી છે. એટલે હું સંસારમાં સૌથી શ્રેષ્ઠ છું. બાપજીનો કહેવાનો મતલબ એવો થઈ ગયો અને હકીકત છે. કેમ કે બ્રહ્માદિક ભવ આદ સુનક લ્યો તેહી તુમ કે ગુણ રટહી. આ સંસારમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ સંકાદિકો એ પણ તમારું રટણ કરે છે, એટલે મારે એમની પણ કોઈ મર્યાદા રાખવાની રહેતી. આ સૃષ્ટિના શ્રેષ્ઠ દેવતાઓ પણ જેનું ભજન કરે છે, જેનું રટણ કરે છે, એવા કરતા મારા હૃદયમાં આવીને બેઠા, પછી મારા માટે શું બાકી રહે કે છે? મારે કશું જ બાકી રહેતું નથી. તો તુમસે તુમ હી દુર્લભ હી સુર્લભ ભય હમન સે તીનસે તીનસે. દેવોથી પણ છે દુર્લભ. દેવો પણ તમે તમારું રટણ કરે છે, એ દેવોને પણ તમે હજુ પ્રાપ્ત થયા નથી, એ મને સુર્લભ થઈ ગયા. પરમ ગુરુ કે મને પ્રાપ્ત થઈ ગયા. આ તો મારા તો કેવું થયું કે કીડી પર કટક, કીડી પર એટલી બધી ખુશી થઈ ગઈ કે આખું ગાડું કે લાડુનું છોડી દીધું. હવે ક્યારે આ કીડી ખાઈ રહેશે? ગુરુ મહારાજ કહે છે, જો ચીડિયા પર મેર કરી કે નિધિ એકતા તે ઉનસે कहा शकु मोई तुम की अपरम पारू वारंवार कहूँ करुणा निधि हुते सनाथ नाथ किए सनमुख सुकरिता सकल निधि मग के तुम छकवन हारे कहे कुबेर हैर भव देखिता तुम मोई सम पारे. જેમ કે જો ચીડિયા પર મેર કરીને કે નિધિ એકતા તેહુન છે. ચીડિયા પક્ષીને તરસ લાગી તો સ્વાભાવિક છે કે પક્ષી જો પાણી હોય તો જાય. અહીં તો સમુદ્ર એવી મેર કરી કે આખો સમુદ્ર પક્ષી પાસે ગયો, લે કેટલું પાણી પીવું છે. તો આ પક્ષીનો કેટલો અહોભાગ્ય કહેવાય. એમ મમ પક્ષી, હું પક્ષી સમાન છું, આપ સાહેર સમાન છો, સમુદ્ર સમાન, અને મારા પર મેર કરી.
એટલે મારું અહોભાગ્ય કહેવાય. મેં ચીડિયા તુમ હી ગણ કે સમ, હું એક પક્ષી સમાન છું, આપ વરસાદ સમાન છો. અઢળક ઢેર ઢળે અપારું, અઢળક પાણી રૂપી કૃપા આપની મારા પર વરસી છે. કહા શકું મોઈ મહેર સમાયિત, આપણી મહેર આપની કૃપા એ મારા અંતરમાં સમાઈ શકતી નથી. એટલી બધી મહેર થઈ ગઈ છે, એટલી અપરંપાર. તુમ કી અપરંપારું, અઢળક કૃપા મારામાં સમાય ના. એટલી આનંદ, એટલો આનંદ થયો કે હૃદયમાં સમાય પણ નહીં. પરમ ગુરુ કહે છે મારા પર એટલી આપણી કૃપા થઈ. વારંવાર કહું કરુણાનિધિ મોય કંચિત કુ તુમ હી, વારંવાર કહું છું કે મારા સેવા કંચિત ઉપર આપે આવડી મોટી કૃપા કરી. હોતે સનાથ નાથ કીએ સન્મુખ, સુકૃત પાર ન હમહી. હે સર્જનહાર, મને સનાથ કર્યો, આપના શરણમાં લીધો, એવા હે કૈવલનાથ, આપણી કૃપાનો કોઈ પાર નથી. અને એ તો કે સુકૃત પાર ન હમહી, મારા સુકૃતનો કોઈ પાર નથી. મારા કેટલા સુકૃત, ત્યારે તમે મારા પર આવી કૃપા કરી. જો કે પરમ ગુરુ તો પરમ વિશેષણ છે, એટલે આપણી રીતે વિચાર કરીએ તો એમાં સુકૃતનો તો કોઈ પ્રશ્ન જ ઉભો નથી. કે જો દુષ્કર્મ તો કોઈ છે જ નહીં, બધા સુકૃત 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 જ છે. સત્કર્મ કરે સુકૃત કહેવાય. તો દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવે તો કર્યું શું એમણે? માત્ર જીવોને ભવપાર કરવાનું કાર્ય, અને જીવોને ભવપાર કરવાનું કાર્ય કર્યું, એનાથી બીજું મોટું સુકૃત આ સંસારમાં કોઈ બીજું છે જ નહીં. ધ્યાન રાખજો. હું તો તમને બધાને કહું છું કે તમે તમારી બુદ્ધિથી, ગતિથી, સમજથી, વિવેકથી, પ્રેમથી જેટલા લોકોને દિવ્ય પરમનો લક્ષ્ય આપો કે અપાવો, એથી બીજું કોઈ સુકૃત તમારી જિંદગીમાં નથી. સમજી લેજો. બધું કાર્ય તમે કરો, દર પૂનમ અહીં આવો કે ગ્રંથો સાંભળો, એનાથી મોટું સુકૃત કે તમે કોઈને કૈવલ કરતાનો લક્ષ્ય આપો. એ મોટામાં મોટું સુકૃત છે. દિવ્ય પરમ તો નરા સુકૃત જ કર્યા છે. કોઈ માણસ, હું ઘણી વખત કહું છું, નદીમાં તણાતો હોય, જતો હોય, વલખા મારતો હોય, તણાવ છું તણાવ બૂમો પાડો, અને એને કંઈક દોરડું કે કશું નાખીને જો બહાર કાઢે તો એ પુણ્ય કેટલું? મરતો જીવ, તણાતો જીવ બચ્યો. પણ એ તો એક જ જિંદગીનું પુણ્ય. આ તો 184 તણાતો જીવ બચે છે. એટલે પ્રેમથી, હેતથી, સ્નેહથી, રસથી, ભાવથી પરમગુણા લક્ષ્ય સુધી કોઈને તમે લઈ આવો. જીવનમાં લક્ષ્ય રાખો. પહેલા તો હું મારા પરિવારમાં દરેકને પરમ ગુરુનો લક્ષ્ય પ્રાપ્ત થાય એવો પુરુષાર્થ કરીશ. એ પહેલામાં પેલો કાર્ય. કારણ કે ઘણા બધા આવે છે, ઘણાને કહું છું હવે તમે આવો છો, બહુ આવતા થયા, છોકરાને મોકલો તો કે નહીં હો ભરતા, તો તમે આવવાનું બંધ કરો. જો તમને દિવ્ય પરમ જ્ઞાન પચ્યું હોય તો તમે બીજાને કેમ ના આપી શકો? પણ જે આગળ એક વાત કહી સર્જનહારે પરમ ગુરુને કે ભાઈ તમારા વચનો જીવોને ઉપયોગી કેમ થશે? કે તમારા વચનમાં હેત છે, રસ છે, પ્રેમ છે. એમ આપણા વચનોમાં હેત હોય, પ્રેમ હોય, રસ હોય તો આપણા વચન ચોક્કસ કોઈ સ્વીકારે ને સ્વીકારે છે. એમાં જરાય શંકા નથી. એટલે અહીંયા દિવ્ય પરમ કે મારા તો કેટલો બધો સુકૃત કે આવું કાર્ય મને સોંપ્યું. ડૂબતા જીવોને તારવાનું કાર્ય દિવ્ય પરમ ગુરુએ સ્વીકાર્યું છે. અને કરતાય એના માટે વિશ્વાસ મૂકે તમે કરશો, તમારા વચનોમાં શક્તિ છે. દિવ્ય પરમ ગુરુ મારા તો ભાગ્ય ખુલી ગયા. અબ મોય છકે સકલ નિધિ મગ કે. દરેક રીતે દિવ્ય પરમ ગુરુ કે હવે હું છકી ગયો છું. બાપજી ગુરુ સ્થિતિમાં નાનદાજી બાપજી કહે છે કોઈ જગ્યાએ કે બધા છકી ગયા.
સજ્જનો ને સંતો પરમના જ્ઞાન રૂપી જે ફળ મળ્યું એ બધી છકી ગયા અને દુષ્ટો રહી ગયા. સંત સજ્જન છકિતમ, દુષ્ટ જીવ દુર્મતિ કે ઘેરે ન પાય ભય, એ દુઃખી થઈ ગયા. પરમ ગુરુનું જ્ઞાનનું ફળ જેમણે પડે કે છકી ગયા કે ભાઈ હવે અમને કોઈ ચિંતા જ નથી, છકી જો અમે કોઈ ડર જ નથી. નારણદાસ નિર્ભય ભયો કરી ચરણ વિશ્રામ. એમ દિવ્ય પરમ ગુરુ કે હું પણ છકી ગયો કે આપનો આશીર્વાદ મારા માથે છે. તું છકાવાના હારે, તમે મને એટલું આપ્યું કે જેને કારણે હું મારા ભાગ્યને અધિક સર્વોત્તમ સમજવા માંડ્યો. કહે કુબેર હેર ભવ દેખિત તુમ હુન મોઈ સમ પારે. દિવ્ય પરમ ગુરુ છે કે હું જોઉં છું. કહે કુબેર ભવ દેખિત, હેર ભવ દેખિત, આખા સંસારમાં દ્રષ્ટિ પસારીને જોઉં છું કે છું, પણ મારા જેવો ભાગ્યવાન કોઈ દેખાતો નથી. તુમ હમ સોઈ સમ પારે. મને તમે એટલું ભાગ્ય આપ્યું છે, એટલી ગતિ આપી છે કે મારા સમાના સંસારમાં કોઈ દેખાતો નથી. એ પરમ ગુરુની ગતિ આપણને પણ પ્રાપ્ત થઈ શકે. પરમ ગુરુ આપણા પર મહેરબાન થાય તો કે આપણને પણ લાગે સંસારમાં જેને પરમ ગુરુનો લક્ષ્ય પ્રાપ્ત કર્યો એના સમ કોઈ નથી, એમાં કોઈ શંકાની વાત નથી. આગળ કાય અભિલાષિતા રહો નહીં રતિ રજકી, આદ્યાંત મધ્ય કે ઉતકી, પાઈ પો દિવ્ય દ્રષ્ટ દેખિત સચરાચર, कृत सुरत सत्कर्म की, अहो धन्य क्या कहूँ तुम जेहि मिलो धर्म की, भव के जय धर्म अनेक कही, कर्म कांड के जब ही, करी करी मुए सकल जग के जन, अब मोई कछु काय अभिलाषित રહો નહીં રતિ રજ કી. હવે મને કોઈ અભિલાષા રજ માત્ર પણ હવે બીજી કોઈ અભિલાષા રહી નથી. હવે મારે મેળવવાનું કશું બાકી નથી. સર્જનહાર ને પરમ ગુરુ કે મને કોઈ અભિલાષા નથી, મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ. પરમ પદ મળ્યું, આપ મળ્યા, આપનો વિશ્વાસ પ્રાપ્ત થયો. હવે મારે આથી બીજું અધિક શું? ચિંતા મારી મળ્યા પછી બીજું મેળવવાની કોઈ ઈચ્છા રહે ખરી? સોનું મળે તો ઈચ્છા થાય કે હજુ મણ મળ્યું છે, બીજું દોઢ થાય તો સારું. ચિંતામણી મળ્યા પછી કશું મેળવવાનું બાકી રહેતું નથી. આદ્ય અંત મત કેવું તમે પાઈ પહોંચત સમજ કી. કારણ કે આપણી કૃપાથી આદ્ય અંત મધ્ય ઉત ઇત દેવલોક મૃત્યુલોક બધાને મને મારી દ્રષ્ટિમાં આવી ગયું. આપણી કૃપાથી આપણા જ્ઞાનથી મને એવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે સંસારમાં કોઈ વસ્તુ સમજવાની મારે બાકી રહી નથી. બધાની ગતિ મને પ્રાપ્ત થઈ ગઈ. હવે મારે શું અભિલાષા? હવે મારે શું બાકી રહ્યું? દિવ્ય દ્રષ્ટિ દેખિત સચરાચર કરિત શ્રુત સકર્મ કી. દિવ્ય દ્રષ્ટિ દ્વારા મેં સારી સૃષ્ટિમાં પસારીને જોયું. મને જે પ્રાપ્ત થયું છે એનાથી ઉત્તમ હવે દુનિયામાં બીજું કશું જ નથી. મેં જોયું મને પ્રાપ્ત થયું દુનિયા બીજું કશું નથી. અહો ધન્ય ક્યાં કહું કરુણા કર તું જે મિલો ધર્મ કી. મને શું પ્રાપ્ત થયું કે આપણે પ્રાપ્ત કરવાનો ધર્મ, આપણે પ્રાપ્ત કરવાનું કર્મ. પ્રશ્ન એક પૂછ્યો છે પરમ ગુરુએ, શું યાદ રાખો? હે સર્જનહાર, આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એવો પ્રશ્ન છે. ત્યારે સર્જનહારે કહ્યું ભાઈ એ તો તું જ કે ને બધાને, અને સમજ તને છે. તો અહીંયા કહે છે કે આ બધી દ્રષ્ટિ પસાર તો મને ખબર પડી કે કર્તાથી શ્રેષ્ઠ કોઈ પદ નથી.
કરતા પછી અંતિમ કશું નથી. તો એમને પ્રાપ્ત કરવાનો જે ધર્મ, એમને પ્રાપ્ત કરવાનો જે માર્ગ, એમને પ્રાપ્ત કરવાનો જે કર્મ, એ મને પ્રાપ્ત થઈ ગયું. કર્તાને પ્રાપ્ત કરવાની કળા પ્રાપ્ત થયા પછી બીજી કશું સાધના કરવાની રહેતી નથી. આગળ કહે છે કેમ કે દુનિયામાં બધા બહુ ધર્મ છે. એ ભવે જે ધર્મ અનેક હી કર્મકાંડ જબહી, કર્મકાંડ કે જબહી. આ દુનિયામાં કર્મ કરનાર કેટલા જ ધર્મો છે, કેટલી ક્રિયાઓ છે. કરી કરી મુવે સકળ જગ કે જન. બધા કરી કરીને મર્યા. કેટલા જાતનો કર્મકાંડ તમે જો હજુ લોકો કરે જાય છે. આ વખત તમને દાખલો આપું. શિકાગો મંદિરમાં પહેલા હું ગયો સીધો શિકાગો મંદિરમાં 10 દિવસનો કાર્યક્રમ હતો. પછી ફરી 10 દિવસનો કાર્યક્રમ શિકાગો મંદિરમાં વિષયભૂત ચોસરા ગ્રંથ ઉપર રાખ્યો. અમારા રંજનબેન અહીંયા છે, શિકાગો મંદિરના આપણા પ્રેસિડેન્ટ છે રાવજીભાઈ, એમના ધર્મપત્ની. બહુ સરસ મંદિર બધા ચલાવે છે. તો બધાને થયું કે તમે કથા તો કરો છો, અને મારી પણ ઈચ્છા હતી કે ભાઈ આપણી કથામાં ખોખો વધારે આવે છે. પડી સમજણ? ખખડી ગયેલો. તમારા શિકાગો મંદિરમાં એક યુથ ચાલે છે, બાળકોનું એક. એટલે હવે એ બાળકો ગુજરાતી ના સમજે. ગુજરાતી તો લખવા વાંચવાનું બિલકુલ નહીં, બોલે તો બહુ ધીમું ધીમું. આપણને હસવું આવે એવું ત્યાં જન્મ્યા હોય. હવે હું કથા કરું, એ બિચારો બેસે ખરો, પણ એમને તો હોંધો ના સૂજે. કે હોંધો ના સૂજે એ શબ્દની પણ એમને સમજણ ન પડે. એટલે પછી કે એમના માટે સ્પેશિયલ પ્રોગ્રામ રાખ્યો અમે, સવારનો પ્રોગ્રામ એમના માટે. રોજ સવારે બાળકો ભેગા થાય, એટલે 10 થી 11 નો કાર્યક્રમ, પણ રોજ 10 થી 12 જ વાગતા હતા, 2 કલાક. પહેલા દિવસ ભેગા થાય એટલે મને મનમાં મૂંઝવણ થઈ કે અમને કઈ કથા સંભળાવું. એટલે મેં એક પ્રસ્તાવ મૂક્યો, ભાઈ તમારે શું સાંભળવું છે, એટલે આપણે કામ કરી તમે પૂછો ને હું જવાબ આપું. એટલે લગભગ 8 દિવસ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ચાલ્યો. બાળકો બધા રોજ પ્રશ્નો તૈયાર કરી લઈને આવે અને પૂછે ને એને હું જવાબ. કેટલા તો બહુ સરસ ઊંચી ક્વોલિટીના પ્રશ્નો પૂછ્યા. કૈવલ ધામ કઈ રીતે અંશ જાય, ત્યાં જઈને શું કરે, આવી બધી વાતો પણ પૂછી બાળકોએ. પણ બાકીના મોટા ભાગના પ્રશ્નો કર્મકાંડના છે. કર્મકાંડના. હું સાંજે પાછો મારી કથામાં છોકરાનો પ્રશ્ન રિપીટ કરું. જો તમારો છોકરો મને આવું પૂછતો હતો. એમાં બધી એક છોકરી તો ઊભી થઈને પૂછ્યું કે ગોળ્યો અમારે જ કેમ કરવાની, છોકરાને કેમ નહીં? મેં કહ્યું હવે છોકરાને કરવાનો વારો આવવાનો છે. એમાં બીજા જે પ્રશ્નો જે ઘરમાં ગાળી દીધેલું કર્મકાંડ વિશે ચોસરાની કથામાં આવ્યું ત્યાં કે બાપજી કે સાહેબ ભૂંડું અપરાધી અંધું કોણ હતા કે સમજણ વગરના જૂના ધર્મો જે પેસી ગયા છે એને દૂર નથી કરી શકતા, એવું એક પ્રકરણ છે. જૂની માન્યતાઓ જે ઘર કરી ગઈ છે. આ દિવસે નખ કેમ ના કપાય, છોકરા પૂછ્યું. અમુક દિવસે શેમ્પુ કેમ ન થાય, કાળો કપડો કેમ ના પહેરાય. મોટા ભાગના કર્મકાંડના પ્રશ્નો પૂછ્યા. મેં પૂછ્યું તમે કે અમારા ઘરમાં કે છે પેલી માજીઓ કે આમ જ કરવાનું, આમ જ કરવાનું, અમે કે કરીએ, પણ કેમ કરવાનું એ નથી કહેતો, કે અમને જ ખબર નહીં. મેં કહ્યું છોકરીઓ, મેં કહ્યું હવે તમારે ઠીક છે ગૌરી વ્રતમાં મજા કરો, બાકી તમારે કઈ ગૌરી વ્રત કરવાની જરૂર નથી. ગૌરી વ્રત આવ્યું ક્યાંથી? કે જ્યારે પાર્વતીએ નક્કી કર્યું કે મારે શિવજીને વર તરીકે પસંદ કરવા છે, તો નારદ મુનિએ કહ્યું કે તો અલગારી બાવો છે, એ તારા હાથમાં નહીં આવે. સ્મશાનમાં રહે છે, ચોમણું પહેરીને ફરે છે,
જટામાં તો કેટલી જુઓ છે, શેમ્પુ ના કરે એટલે તારે કઈ મેળ પડશે. એટલે પછી પાર્વતી દળ કે ના મારે તો મેળવવા જ છે. તો કે આ વ્રત કર. એ વ્રત, એ ગૌરી એટલે પાર્વતી જે વ્રત કર્યું એનું નામ પડ્યું. હવે તો બધું સેટલમેન્ટ પહેલેથી થઈ જતું હોય છે. ગૌરી વ્રતનો કોઈ પ્રશ્ન રહેતો નહીં. અને એમાં પાછા સાપ, અમે બધી વાતો પૂછી. છોકરા મને બહુ એમને પછી એ તો કે હવે અમે તો કે આ બધું નહીં માનવાના. પછી પાછો કે છે ગેરડીએ કહે છે બાપજી છોકરા ચડાઈને ગયા. એટલે અહીંયા બાપજી કરી એટલા બધા કર્મકાંડ વાળા ધર્મ ઘાલ દીધા છે કે આજ સુધી કરી કરી મુવે સકલ જગ કે જન તુંકુ મિલે ન કદહી. કર્મકાંડ કરી કરીને મરી ગયા, પણ એ સર્જનહાર તમને પામી શક્યા નથી. જ્યારે મને એ ધર્મ પ્રાપ્ત થયો છે, મને એ ઉપાસના પ્રાપ્ત થઈ છે કે જેના વડે હું આપને પ્રાપ્ત કરી શકું, તો મારું કેટલું અહોભાગ્ય છે. એવું પરમ ગુરુ અહીંયા કહે છે. લોક સકલ તો કરિત ઉપાસના પાવન ગુણ અવતારું પુણ્ય રાખત હૈ લક્ષ બ્રહ્મ કે તે નહીં ભવ સજનારું એહી ઉભયન મેં ગોણી જપતિ નહીં ગુણવર બ્રહ્મય કરતા અકૃત વર ગુણ કે પ્રતિપાદન પૂર્ણ લહે સકરતા નિર્ણયા મેં નિજ કરણ સકરતા અનહુત કોણ ઉપાસે જો બાલક આપની જાયન તજ પરસે ક્યાં વિલભાસે. પરમ કૃપાળુ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર બાપજી કહે છે કે વિશ્વમાં અનેક ધર્મ છે, પણ કર્તાને પ્રાપ્ત કરનારો ધર્મ એકે નથી. કર્મકાંડ આદિ કેટલીક ક્રિયાઓ છે એનાથી કર્તા પ્રાપ્ત નથી થતા. આમે મેં ઘણી વખત તમને કહ્યું છે કે જેટલા કર્મકાંડ છે એ તમામ કર્મકાંડ કોઈને કોઈ લૌકિક ફળ જ આપે છે. લૌકિક ફળ. સ્વર્ગને પણ આપણે લૌકિકમાં જ ગણી શકાય. ધ્યાન રાખજો, કે એ અમર પદ નથી. ક્ષીણે પુણ્ય મૃત્યુલોકમ નિવસંતિ. પુણ્ય ક્ષીણ થાય એટલે મૃત્યુલોકમાં આવવું પડે. અને સ્વર્ગનો રાજા ખુદ ઇન્દ્ર, એની ગાદીને ગેરંટી નહીં. પુરાણોમાં ઘણી કથા આવે છે. એ વિચારો આમ ચિંતા કરે, કોઈક તપ કરે તો એનું પદભ્રષ્ટ કરો ને તો કદાચ આપણે પદભ્રષ્ટ થવું પડે. તો જેટલા કર્મ છે, જેટલા કર્મકાંડ, વધુમાં વધુ કોઈ પણ કર્મકાંડ જીવાત્માને સ્વર્ગલોક સુધી અથવા તો કદાચ પિતૃલોક સુધી. હમણાં એક મેનિયા ચાલે છે બહુ. આ લોકોને એક ટાઈમ હોય છે દરેકનો, તમે જાણો છો જરૂર ટાઈમ. હમણાં 2, 5, 10 લોકો મને મળ્યા એવા. શું કર્યું કે નારાયણ બલિ કરીએ છીએ. હમણાં 2 વર્ષથી બહુ ચાલે છે એનો પ્રચાર. ક્યાંક બીજું બધું મન થયું કે ચલો આ તો એ તમારા બધા 7 પેઢીના પિતૃ અત્યાર સુધી રખડતા છે.
સાત પેઢીના તરફ રખડતા. કે ઠેકાને ઠરીને બેસી જાય, પિતૃલોકમાં પહોંચી જાય. કોઈ પણ કર્મકાંડ એનું લૌકિક ફળ છે, આધ્યાત્મિક મોક્ષનું ફળ માટેનું કોઈ કર્મકાંડ નથી, સિવાય કર્તાની ઉપાસના. એટલે દિવ્ય પરમ ગુરુ કે અહીંયા સંસારમાં જે કઈ ઉપાસનાઓ છે બધી લૌકિક ઉપાસનાઓ છે, એમાં પ્રાપ્તિ પણ લૌકિક જ છે, આધ્યાત્મિક નથી. દેવલોકથી કદાચ બહુ બહુ આગળ જાય તો 3 મહાદેવલોક આવે, અને એથી કોઈક આગળ જાય તો બ્રહ્મ આવે. બ્રહ્મ સુધી પહોંચનારા ઓછા છે. એક સમય તો એવો હતો કે આખી આપણી સંસ્કૃતિ બ્રહ્મ સિદ્ધાંતિ હતી, કારણ કે વેદોને શાસ્ત્રો પર આધારિત હતા. એટલે આપણે પણ જ્યાંથી પુરાણ આધારિત બન્યા ત્યારે બ્રહ્મ સિદ્ધાંત પણ મારી પરવાડ્યો આ સંસારમાંથી. ખુદ શંકરાચાર્ય અન્ય એવા સંન્યાસીઓ દર્શનામી એ પણ હવે બ્રહ્મ સિદ્ધાંતનું નથી કરતા, એ હવે સગુણમાં જ પડી ગયા બધા. કે પુરાણે તો બ્રહ્મ સિદ્ધાંતને કંઈ રહેવા જ દીધું નથી. એટલે અહીંયા ગુરુદેવ એ વાત કરે છે, લોક સકલ તો કલ્પ ઉપાસન પાવન ગુણ અવતારું. આ લોકમાં જેટલી ઉપાસનાઓ છે બધી ઉપાસનાઓ 3 લોકને પ્રાપ્ત કરનારી છે, 3 દેવને પ્રાપ્ત કરનારી છે. પુણ્ય રાખતે લક્ષ્ય બ્રહ્મ કે તે નહીં ભવ સર્જનારું. અને કદાચ કોઈક આગળ જાય તો બ્રહ્મની ઉપાસના કરે, પણ બેમાંથી કોઈ સર્જનહાર નથી, કોઈ સૃષ્ટિનું સર્જન કર્યું નથી, આમાંથી કોઈ સર્જનહાર નથી. એહી ઉભયને મેં કહું નિજ પતિ નહીં. ઉભય એટલે 2, સગુણ અને નિર્ગુણ, 2. એ 2 માંથી કોઈ પણ નિજ કરતા નથી. ગુણ और બ્રહ્મ અકર્તા. 3 ગુણ હોય કે બ્રહ્મ અકર્તા, 2 માંથી કોઈ સર્જનહાર નથી, કોઈ સૃષ્ટિ નથી કરી. અકૃત और ગુણ કે પ્રતિપાદન કોહુ ન લહે સકર્તા. જેમણે અકૃત બ્રહ્મ અને 3 ગુણનું પ્રતિપાદન કર્યું છે એ સકર્તાને જાણતા નથી, એ સર્જનાને જાણતા નથી. એટલા માટે એમણે 2 પદનું સ્થાપન કર્યું છે. તો પરમ ગુરુ કહે છે, બીનું આપણને જે કરે સકર્તા અરુહત કોણ ઉપાસે? જે આપણા કરતા નથી એની ઉપાસના કરવાનું કેવી મૂર્ખામી છે. ખરેખર જેને આપણે પેદા નથી કર્યા એની ઉપાસના શાને કરવાની હોય? આ તો કેવી સ્થિતિ થઈ? તો જ્યાં બાળક આપણી જાય અને તજ પરસે ક્યાં વિલખાશે. જેમ કોઈ બાળક એની માતાને તજી અને બીજી સ્ત્રી પાસે જઈને વલખો મારે તો એમાંથી તો દૂધ આવવાનું નથી, સ્વાભાવિક છે. એ તો જનેતાના સ્તનમાંથી દૂધ આવે. પેલી સ્ત્રી તો કશું બાળક જન્મ્યું નથી, તે બાળક વલખો મારે તો કે છે એને પોષણ મળતું નથી. એવી એક અબૂધ બાળક જેવી મૂર્ખામી છે આ. નિજ કરતાને ત્યજીને અન્ય ઉપાસના એ અબૂધ બાળક જેવી છે, ગુરુદેવ કહે છે. હા, તેસે તુમ કરતા નિજ જાયના જીવ સકલ અંશણ કે તેહી હોય ગયે ઉપાસના અનકે તુમ તો નહીં પાયન કે પણ ઉપજાયન સકલ તમન કે તે હોય ગયે અગબગહી છૂદ્ર દેવૈત કે વિલોકિત વ્રથા રહે બલગહી એહી પ્રકાર ઉપાસન સબકી દેખિત મોરી અમુજાઈ જોખ જ્યોત ઉપાસ મિલે
તે વિદે તો નહીં પાઈ. ગુરુદેવ કર્તાને સાથે વાત કરે છે, પરમ ગુરુને કર્તાનો સંવાદ ચાલે છે. એટલે સર્જનહાર આગળ બાપજી રજૂઆત કરે છે કે આ શું થયું સંસારમાં, કે તે છે તું કરતા નહીં જાય. અને હે સર્જનાર, આ બધી સૃષ્ટિ તમારી પેદા કરેલી છે. આ સમગ્ર સંસારને તમે પેદા કર્યો છે. જીવ સકલ અંશન કે, અને આ જેટલા અંશો છે એ બધા આપણા જ છે. તમે જ જનેતા છો. જાય એટલે જનેતા, માતા. બધા જ અંશોની માતા, બધા જ અંશોને પેદા કરનાર, સમસ્ત સૃષ્ટિને પેદા કરનાર આપ છો, અને બધા અંશોની આપ માતા છો. તેહી હોય ગયે ઉપાસ અન કે, એ આપના જ બનાવેલા અંશો એની ઉપાસના કરતા થઈ ગયા કે છે. તુમકો નહીં પાય ન કે, આપણે પ્રાર્થના કરી શક્યા. આથી બીજી દયનીય સ્થિતિ શું હોઈ શકે? તમે પેદા કર્યા છે બધાને, તમારા અંશો તમને છોડીને પરને વર્ગી પડ્યા. પણ ઉપજાયેલ સકલ તમને કે, તે તો હોય ગઈ અગબગહી. બધાને તમે પેદા કર્યા અને તમે બાજુએ રહી ગયા, બીજા મલાઈ ખાતા થઈ ગયા. જીવની ભક્તિ ઉપાસનાની બધા તમે જોશો, અમુક માણસો મલાઈ જ ખાય છે. સાધક જે છે, ઉપાસક બિચારા, તો એ બધું સમર્પણ કરે છે, તન મન ધન બધું અર્પણ કરે છે. અને એમ સમજીને અર્પણ કરે છે કે અમે અમારા ભગવાનને પહોંચાડીએ, જેને એને બનાવે એને પહોંચાડીએ, એને અમારું અર્પણ કરીએ છીએ. કારણ કે ધર્મને નામે લોકો જે આપે એ બીજા કશા નામે ના આપી શકે. સર્વસ્વ આપી દેવા માટે ધર્મથી લોકો તૈયાર હોય છે. ભગવાનને આપવાનું છે ને, અમારા સર્જનાને આપવાનું છે, જેને મેં બનાવ્યા, જેને આપ્યું એને આપવાનું છે ને. તો પછી ખબર પડે કે આ તો બીજા કોક નીકળ્યા. નહીં છાપામાં વાંચતા કેટલા લોકો ઠગાય છે. બહુ સરસ સચોટ શબ્દો વાપરે છે અહીંયા બાપજી. કે આ બધા કર્તાના નામે દુનિયાને ઠગવા સિવાય બીજું કશું કરતા. પોતે ભગવાન બની જાય છે, ભગવાન જેવા બની જાય છે, ભગવાન અવતાર બની જાય છે, મોટા મોટા આશીર્વાદ આપે છે. લોકો ભગવાન એમને પૂજે છે, અને પછી એમની પોલ ખુલે ત્યારે આપણને ખબર પડે કે એક દુષ્ટ માણસ કરતા ભયંકર છે. હમણાં પ્લેનની મુસાફરીની વાત કરી ને, હું કાયમ માટે યાર ઇન્ડિયામાં જવું ને આવું. ઇન્ડિયામાં એક સરસ સગવડ, સમય પાસ કરે, 22 કલાકની મુસાફરી થાય. એમાં પ્લેનમાં પહેલાં 8 કલાક, 8-9 કલાક, ફરી થોડો હોલ્ટ ને ફરી 8-9 કલાક. આ લોકો સમય પાસ કરવા સરસ વ્યવસ્થા કરી રાખી છે. તમારા દરેક સીટને પાછળ સરસ મોટા મોટા ટીવી મૂકેલા હોય, અને ટીવીમાં તમે જે ઈચ્છો એ પ્રકારના પ્રોગ્રામ બધું સિલેક્ટ કરવાનું. તમારે લેંગ્વેજ સિલેક્ટ કરો, પ્રાદેશિક ભાષાનું પણ આવે. પછી એમાં તમારે મૂવી, ટેલિવિઝન, સ્પોર્ટ્સ. એટલે પછી હું એ જોઉં બેઠો બેઠો, ત્યાં જ મોકો મળે ને. અહીં તો ટીવી રાખ્યું ને, તો આ વખતે એક મેં મૂવી જોઈ હતી. એનું નામ, ટાઇટલ તો મને ખબર નથી, મારી બાજુવાળો જોતો હતો એટલે મને થયું હું ચાલુ કરું. પણ એમાં એવું આવે છે, એનું નામ શું છે મને ખબર નથી, કરે તમને નામ ખબર પડશે. કે કોઈ એક માણસ બહુ મોટો સાધુ બની જાય છે, ભગવાન જેવો, લોકોને ખૂબ બધું માને છે, ચડાવે છે, અને પછી જાદુગર એને ખુલ્લો પાડે છે. જાદુગર, હા બરાબર. એમાં જે બતાવ્યું છે ખરેખર હિન્દુ ધર્મ પર એક મોટો કુઠારાઘાત કર્યો છે, એમ કે ચાલે. કે ધર્મના નામે લોકો કેટલું અર્પણ કરે છે, ભગવાન જ માને છે, અને એના બધા ચેલાઓ પણ એના જેવા હોય છે. મેં જો એકદમ બરાબર ફિટ થાય છે. આપણા અહીંયા કેટલાક લોકોના માથે
એકદમ ફિટ થયું છે. પણ આવું જોયા પછી પણ આપણી આંખો ખુલતી નથી. જુઓ, આ જેણે એ મૂવી બનાવ્યું છે એણે એમ હું માનું છું કે હિન્દુ સમાજ પર બહુ મોટો ઉપકાર કર્યો કે આ પરસા પરસીને ચમત્કાર આપનારા લોકો એ આ જાદુગર સિવાય બીજું કશું જ વધારે નથી. અને પરસા પછીના હાથમાં આમ કરીને કાઢે ને આવું કરે ને તેવું કરે બધું કરે. મોટા મોટા નેતાઓ પગે લાગવા આવે છે, બધા માણસો આવે છે. સામાન્ય ગરીબ માણસને તો ચાન્સ જ નથી પાછો કશું ના આપતો હોય તો એ બધા લોકો ઠગાય છે. કયા આધારે? કોના નિમિત્તે? ભગવાનના નિમિત્તે. એને એમ લાગે છે બધાની ઈચ્છા છે, બધાની જિજ્ઞાસા છે, બધાની મુમુક્ષુ છે કે કોઈ પણ હિસાબે અમે અમારા ભગવાનને પ્રાપ્ત કરીએ. એટલે તો પેલા તીર્થ જેવું છે. તીર્થમાં તમે જાઓ ને એમ ત્યાં તમને એમ થાય કે મારે ફલાણા મંદિરના દર્શન કરવા છે અને કોઈ ગુંડો ભટકાઈ જાય, હા ચાલો કે તમને દર્શન કરાવું અને તમને લઈ જાય. કાશીમાં આવું બહુ બને છે. આમ ત્યાં આમ ગલી ઘૂચી ફેરવી બધું ખાન ફેરવી કે આવે જાઓ. તીર્થસ્થાનોમાં આવું બહુ બને છે. હમણાં જ એક ભાઈ પરદેશના ભાઈ મળ્યા તે આવ્યા હતા. એ પણ આવું પિતૃદાન કરવા રહ્યા હતા અને પછી દ્વારકા ગયા હતા. એ એમણે કે કાન પકડીને આવે હવે કે કોઈ દાડો હિન્દુસ્તાનમાં નહીં જવું, કે ધર્મસ્થાનમાં તો નહીં જવું. ઠગાઈ ગયો કે છે. તો આ ધર્મના કારણે ઠગાય છે. હોશિયારમાં હોશિયાર માણસો, મોટા મોટા બિઝનેસ ધંધા ચલાવનારા હોય, પોતે કેટલું કમાતા હોય, એ પણ જયારે ભગવાનનું નામ આવે ત્યારે કહે છે એ પોતાની બુદ્ધિ ચલાવતા નથી અને આવા ઠગોના હાથે ઠગાઈ જાય. એટલે અહીંયા ગુરુ મહારાજે આગળ વાત કરશે કે આવા કેટલા બધા લોકોએ સંસારને ઠગ્યો છે. હવે દિવ્ય પરમ પૂજ્ય લક્ષ્ય આપે છે એમાં કેટલું સરળ સીધું છે. આમાં ઠગાવાની કોઈ જગ્યા જ નથી. જુઓ તમે, કારણ કે પહેલી વાત કરતા એક જ, એટલે બીજો કોઈ ભગવાન બનીને આગવાનો નથી. બીજી વાત, સર્જનહાર ને અહીં આવવાની જરૂર નથી. એટલે કોઈ એમ ના કહી શકે હું કૈવલ જન્મ્યો તમારું કલ્યાણ કરવા, આવું કોઈ બોલી શકે? બાપ જે સચોટ મારી કે ખુદ કરતા અવતાર ધરત નહીં મરત લોક કે ચોલે, જેનો ચિત્ત મન સે હવિત સકલ કુલ તે ક્યાં ભવ ભર ડોલે. એક વાત કરતી હતી કે સર્જનહાર અવતાર ધારણ કરતા જ નથી. એટલે કોક એમ કે હું ભગવાન આવ્યો તો કે એના માથે 4 જૂતો મારજો. બરાબર? એટલે ભગવાનના નામે ઠગાવવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. કર્મકાંડની કોઈ વાત નથી કે તમે અહીં બેઠા કશું કરો તમારા બાપને બાઈ મેલ મોકલી આપી એવી કોઈ વ્યવસ્થા નહીં. કેટલા તો આમાં ઠગાય છે. એ તો સીધે સીધે વાત કરી બાપજીએ કે જે અહીંથી ગયો એનો તમારી સાથે ઋણાનુબંધ સંબંધ પૂરો થઈ ગયો, પછી તમારે એની કશું નાવા નેચવાનું રહેતું નથી. 9મા 10મા દાડે જે માથાથી ઉપર છેલ્લું ઉતારી નાખ્યું પછી કશું જવાબદારી રહેતી નથી. તમારે કોઈ જવાબદારી રહેતી નથી કે વળી પાછો દર ભાદરવે પાછા અમને યાદ કરવા કાગડાના રૂપમાં. એવી કોઈ વાત આપી નથી. ઠગાવવાનો પ્રશ્ન નથી. કોઈ કર્મકાંડ એવી વાત નથી કે આ કર્મકાંડ કરો ને આમ મળશે આમ થશે, એવી વાત નથી કરી. પરમ ગુરુ માટે સીધી વાત કરતું હતું કે હું એ કલ્પમાં એક જ વખત આવું છું, એટલે ફરી કોઈ એમ ના કે હું પરમ ગુરુ પાછો આવ્યો તમને મળવા, એવું કોઈ કહી ના શકે. એટલે એવી સચોટ અને સોલિડ વ્યવસ્થા કરી આપી છે કે એમાં બનાવટના ચાન્સીસ નથી, છેતરાવાના ચાન્સીસ નથી. પછી બીજી ત્રીજી રીતે કોઈ છોતરા અંધારામાં રાખીને વસ્તુ જુદી છે, પણ ધર્મ અને સિદ્ધાંતના નામે તો કોઈ છેતરી શકે તેમ નથી. છતક જો કે કરનારા કરે છે પાછા દાવ. બહુ સમય પહેલા અમારે તો એક વખત આવ્યા હતા સૌરાષ્ટ્રના થોડા ભક્તો, તે કે અમારે તો એક બેનને હેતમાં આવે છે.
જેમ પેલી માતાઓ આવે ને ત્યાં કોઈ લઈ આવે હું જોયું કેવી હેતવા છે, બંધ થઈ ગયું. એક જણો મારા માંડારામમાં એક હતો, એક જણો તે પૂનમ એક ભાઈ આવ્યો તો એક 10ની નોટ લઈને આવ્યો, બધાને આમ થઈને ફેરવતો હતો. બતાવ્યો કે શું આ ધતિંગ કરે બોલાયો, નકશી છે ભાઈ તો કે આ નોટ ઉપર પરમગુરુના હસ્તાક્ષર છે, સિગ્નેચર બાપજીની. બાપજીની સિગ્નેચર વાળી નોટ તને કઈથી મળી? તો અમારા દાદામાં પેલા સાધુ રહે છે, રણછોડપુરાનો ભાઈ સાધુ થયો છે, એ તો રહેતો હતો, એટલે કહે છે કે એ સાધુ થયા છે એ એમ ના મળી છે. તો જરૂરી ફોન છે મારે. હેલો હેલો હેલો. અને એ ત્યાં રહે છે અને પરમ ગુરુએ એમને સપનામાં કહ્યું કે હું નોટ મૂકીને જાઉં છું. એમને પરમ ગુરુએ સપનામાં એમને કહ્યું કે હું મારી સહી કરેલી નોટ મારા પગલા પર મૂકું છું. અને સવારે ઉઠીને જોયું તો એમને આ મળી અને એમણે મને કહ્યું કે જબ પૂનમે સારસાગર બધાને દર્શન કરાવજો. મેં લઈ લીધી નોટ પછી અને 2 બોછી હું આપી. મેં કહ્યું મને બાપજીએ સપનામાં કહ્યું છે આ નોટ લઈને જે આવે ને ઠોક છે. એટલે આમ તો સૈદ્ધાંતિક રીતે આવી નાની મોટી બનાવટ કરનારા મળી જાય કોઈ, પણ એ કોઈ બહુ મોટી બનાવટ ના કરી શકે. પોતે ભગવાન થઈને પૂજાય, પોતે પરમ ગુરુ થઈને પૂજાય, કે કોઈક એવી ક્રિયા કરે કે આમ કરો ને તમારું કલ્યાણ થશે એ બાને કોઈક લૂંટે, એવી કોઈ ગુંજાઈશ, કારણ કે એ ગુંજાઈશ એટલા માટે નથી કે આપણે તો કર્મકાંડ પ્રધાન્ય નથી, એટલે કોઈ પણ પ્રકારના કર્મકાંડને પ્રાધાન્યતા નથી આપી. આપણે તમે ગમે તે કરો એનું ફળ શું? બસ પરમ ગુરુનો રાજીપો, પરમ ગુરુની કૃપા, એ સિવાય બીજું કશું નહીં. ઉપાસના કરો, પ્રકરમા કરો, પ્રાર્થના કરો, એમની પૂજા કરો, આ બધાનું ફળ ગુરુદેવની કૃપા. અને પરમ ગુરુ જેને કૃપા થાય એને પરમ ગુરુનું જ્ઞાન લાધે, એટલે કશું મેળવવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે સચોટ વ્યવસ્થા ઉભી કરી કે જ્યાં બનાવટ નથી થતી. આપણે તો પુરાણ કાળ પછી બનાવટ શરૂ થઈ. એવા બધા પરચાઓની વાતો આવે, પુરાણમાં એ બધી વાતો આવે કે જેને કારણે પછી ધર્મના નામે બનાવટ શરૂ થઈ ગઈ. આ કરો તો આ મળશે, આ કરો તો આ મળશે, આ કરો તો આ મળશે, આ કરો તો આ મળશે. પછી ત્યાં સુધી બધું શક્ય છે. લોકો એમ કે ધર્મમાં સિદ્ધ પુરુષ હોય તો બધું શક્ય. આજે અત્યારે છાપામાં આવે છે આંકડા કે પેલા માણસે કહે છે કેટલા 600 કરોડ રૂપિયાની ઠગાઈ કરી, એટલે 3 ગણા થવાના, એટલે 18 કરોડ થાય, 1800 કરોડ. કોઈ એમ વિચાર્યું નહીં હોય કે એવું તો કઈ જાદુઈ લકડીઓ કે એકના સીધા 3 થાય. એવું ભગવાનના ઘરે એવું કયું વહીવટ છે, એવું કયો વ્યવહાર છે કે વગર મહેનતે એકના? ઠીક છે, એ કહેવાય કે તમે પુણ્યદાન કરો તો અનેક ગણું થઈને તમને મળશે. પુણ્યદાન એવું શું એવી વસ્તુ છે કે તમે પુણ્યદાન કરો, હા તો સીધું હમણાં તમે ભરો, થોડા દાડા પાછા કાઢો. એટલે દિવ્ય પરમ ગુરુએ જે ઉપાસનાની સિસ્ટમ આપી છે, જે પદ્ધતિ આપી છે, જે વ્યવસ્થા આપી છે, એમાં એક સર્જનહાર, એટલી બનાવટ નહીં. એક જ પરમ ગુરુ, એટલે એમાંય બનાવટ નહીં. જોકે પાછા બનાવટ કરનારા જુદી જુદી કરે,
સીતારામ બાપજીએ પહેલા પરમગુરુનો ફોટો છાપ્યો. બાપજીએ જે પરમગુરુ જે રીતે વર્ણન હતું એના ઉપરથી અને પેલો એક ફોટો જૂનો હતો એના પરથી સરસ બાપજીએ પરમગુરુનું સ્વરૂપ બનાવ્યું. પછી બીજા લોકો પણ છાપ્યો. તો પરમગુરુના સ્વરૂપમાં કેટલા લોકોએ ભેદ પાડ્યો. આપણે કે છે ગુરુગાદીએથી જે પરમગુરુનું સ્વરૂપ પ્રગટ થયું છે એ નહીં રાખવાનું. આપણે કેવા પરમગુરુ જોઈએ તો કે આમ આશીર્વાદ આપતા હોય એવા. પેલા લોકો છાપ્યું હશે પરમગુરુ તો પરમગુરુ છે. મેં કહું ચાલો તારા આશીર્વાદ આપતા તમારા પરમ આશીર્વાદ છે. અને જેમાં આપણે આપણા ઈષ્ટદેવનું સ્વરૂપ આરોપિત કર્યું છે એ ગમે સ્વરૂપમાં હોય, ગમે તે વસ્તુમાંથી બનેલું હોય, પણ એક વખત આપણે આરોપિત કર્યું કે આમાં મારા ગુરુદેવનું સ્વરૂપ છે, પરમગુરુનું સ્વરૂપ છે, પછી એમાં કોઈ જાતનો ભેદ મનમાં આવવો જોઈએ નહીં. જો ભેદ આવે તો તમારી ભક્તિ અધૂરી છે. કોઈ પણ સ્વરૂપમાં તમે તમારા ઘરમાં મારા ઘરમાં પરમગુરુનો ફોટો નથી, કંઈ બારગાર નથી, તમે એક સોપારી લઈને નક્કી કે આ પરમગુરુ છે તો એ પરમગુરુ છે. તમારી શ્રદ્ધા આરોપિત થઈ પછી એમાં ભેદ ના હોય. સાચી ભક્તિનો મતલબ આના પેલા કેટલાક સંપ્રદાય કૃષ્ણનો અમુક જ ફોટો પૂજાય, બીજો આપણા કોઈ ભક્તને નહીં રાખવાનો કે છે, એટલે સ્વરૂપ ભેદ કહેવાય. એ ભક્તિ અધૂરી છે. એ મતાંતર ઉભો કરવા માટેનો એક વિષય છે. પંથ ઉભો કરવાનો છે, આપણા લોકોને જુદા પાડવાનો, પોતાના લોકોને જુદા પાડવાનો એક વિષય છે. અહીં તો હું તો કહું પરમ ગુરુનું સ્વરૂપ જેમ દાખલ માનો ને નાનદાજી બાપજીએ પરમગુરુના સ્વરૂપને બિરાજમાન કરાવ્યું. એક પદ્ધતિ બનાવી બાપજીએ. ખુરશીમાં પરમગુરુ બિરાજમાન છે અને બે બાજુ બે છડીદાર છે. આ એક બાપજીએ કોન્સેપ્ટ બનાવ્યો, બાપજીનું આવું સ્વરૂપ બનાવો. અને ગુરુ મહારાજનું સ્વરૂપ ઘનશ્યામ છે, એટલે ઘનશ્યામ પથ્થર તો મળે નહીં, એટલે કાળો પથ્થર પસંદ કર્યો. આપણે જઈએ દેવળમાં દર્શન કરવા, આપણને એકદમ સહજ કે પરમ ગુરુ બિરાજમાન છે. પણ જે લોકો પરમ ગુરુને નથી ઓળખતા એવા લોકો દર્શન કરવા આવતા શું કહે ખબર છે? મારે કાને સાંભળેલી વાત કહું. ડાકોરમાં રણછોડજી ઉભા છે, અહીં આવીને મેં કઈ વાત સાચી છે, 27 કિલોમીટર ચાલીને આવ્યા હોય. જો કે અમારા રઘુરામ તપસ્વી મહારાજે પરમ ગુરુને ઉભા રાખ્યા પાછા બાપજીને ઉભા રાખ્યા છે, આપણે ઉભા ઉભા આશીર્વાદ આપો. નાનદાજી મહારાજે જેટલી પ્રતિષ્ઠા કરી ત્યાર પછી એના પછી જેટલા મંદિર બન્યા એ તમામ મંદિરમાં આ કોન્સેપ્ટ ગોઠવાયેલો રહ્યો કે પરમ ગુરુ ખુરશી પર બિરાજમાન છે અને આજુબાજુ બે છડીદાર ઉભા છે. છડીદાર એ પરમ ગુરુ ઓળખ છે. અને શિકાગો મંદિરમાં ચર્ચા થઈ કે આપણે અહીંયા બાપજીની મૂર્તિ પધરાવવી, તો એ બધાની સાથે જો કે એ વખતે અમારા એ ચર્ચામાં વિષ્ણુભાઈ પણ હતા કે આપણે પરમગુરુની મૂર્તિ એવી પધરાવી કોઈ પણ માણસ આવે તો એને ઓળખાવું ના પડે કે કોની મૂર્તિ છે, કોઈને કહેવું ના પડે કે કોની મૂર્તિ છે. એટલે આ બધું પરમ ગુરુનું સ્વરૂપ જેવું આપણે ફોટામાં મૂક્યું છે એવું બનાવવાનું નક્કી કર્યું. અને એક આર્ટિસ્ટ વિષ્ણુભાઈ શોધી લાયા. મને કે બાપજી આ માણસ છે ના સરસ પેઇન્ટિંગ કરે છે, આપણે એને કોમ સોંપીએ. નક્કી કરી કે પરમ ગુરુનું સ્વરૂપ દેખાય છે, પરમ ગુરુ વિરાજમાન છે. અને બીજું કે ત્યાં રોજ પૂજારી બોલવાની ઝંઝટ ના રહે. બાપજી ત્યાગી હતા અને ત્યાગીના નિયમો પાડતા હતા પરમ ગુરુ.
એટલે અમે એક ચિત્ર તૈયાર કર્યું, કરાયું બધા, બસ આ જ પરમ ગુરુનું સ્વરૂપ પધરાવવું. અને તમે તો બધા આમાંથી કોઈ મોટા ભાગે આ બેઠા છે અમેરિકા સિવાયના કે પરમ ગુરુની મૂર્તિના દર્શન કર્યા નથી, પણ ફોટા ભલે તમે જોયા હોય, પણ ત્યાં જે પરમ ગુરુની મૂર્તિ જ્યારે પધરાવેલી છે એ તો એકદમ અદ્ભુત, તમે બેઠા બેઠા કલ્પના ના કરી શકો એવું સ્વરૂપમાં બિરાજમાન થયેલું છે. આ બધી અમે એવી જ મૂર્તિ બનાવી છે, પણ એ જે સ્વરૂપ બેઠું છે અદ્ભુત સ્વરૂપ. અને પરમની કૃપાથી પહેલા પેલું એ કર્યું છે, પહેલા પેલું સ્વરૂપનું કહ્યું, ગુરુ મહારાજની કૃપાથી પથ્થર એટલો સરસ મળ્યો, એટલું અદ્ભુત સ્વરૂપ. જે આવે તે બધા એમ કે બહુ મંદિર બહુ સાદું છે આપણું, પણ 1.5 એકર જગ્યા છે આપણી, 120 કાર પાર્ક થાય એવો મોટો પાર્કિંગ લોટ છે, 200 માણસ જમી શકે એવો હોલ છે, 300-350 માણસ એક સાથે ઉપાસનામાં બેસી શકે એવો ઉપાસના ખંડ છે, જ્યાં મૂર્તિ બાજુની પધરાયેલી છે તે, બાજુમાં બીજી ઓફિસો વગેરે છે. ગુરુ મહારાજની કૃપાથી $30 લાખ પ્રોપર્ટી છે. હવે અમે કોન્સેપ્ટ નક્કી કર્યું કે દિવ્ય પરમ ગુરુને જોઈને કોઈ પ્રશ્ન પૂછે, એને કંઈક સંદેશ મળે. સંદેશ દ્રષ્ટિથી બાપજીના હાથમાં પંચમ સૂક્ષ્મ વેદ પકડાયો, શીતળાઈ બાપજી ગ્રંથ નીચે મૂક્યો પંચમ વેદ, પછી વાંચે પંચમ સૂક્ષ્મ વેદ એટલે ખબર પડે કે ભાઈ આ કરુણા સાગર એ 5મો વેદ લઈને આ વિશ્વમાં પધાર્યા છે. પછી પૂછ્યા 5મો વેદ શું છે, પછી હોતો આવે કાઉન્ટર પર, અહીં હોય તો આપો ને અંદર, 5મો વેદ પુસ્તક હોય તો આપો જોવા માટે. આ જોઈને કેટલા પૂછવા જાય કાઉન્ટર પર, આ 5મો વેદ મળે છે કાઉન્ટર પર, કે હા મળે છે, લઈ જાઓ વાંચો. હવે આ સ્વરૂપ અને નાનદાજી બાપજીએ બિરાજમાન કરેલું સ્વરૂપ, એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ ફેર નથી. પછી કોઈ એમ કે કમ્પેરિઝન કરવા જાય તો પરમગુણા સ્વરૂપમાં કમ્પેરિઝન કરવાનો સવાલ ઉભો થતો જ નથી. એમાં એવું પણ નથી કે નાનદાજી બાપજીનું કરેલું આપણે ધોઈ નાખ્યું, નવું કર્યું. કે નાનદાજી બાપજીએ જે કર્યું છે એમાં તો કોઈ ભૂલ નીકળી શકે તેમ નથી. કારણ કે પરમ ગુરુ કરુણાસાગર જ કહે છે કે મને તારાથી અધિક પ્રિય કોઈ નથી. તો પછી તો પ્રશ્ન ક્યાં રહ્યો, આપણે તો ક્યાં ગણતરીમાં રહ્યા. એટલે એમણે જે કંઈ આપ્યું છે, જે કંઈ કહ્યું છે એ અક્ષરશઃ સત્ય, અક્ષરશઃ પરિપૂર્ણ અને અક્ષરશઃ યોગ્ય. એમાં કોઈ ખામીનો પ્રશ્ન રહેતો નથી. એમણે જે કરાયું તે પણ આપણે કરવાનું છે. એમણે કે પરમગુરુની ઉપાસના કરો, પરમગુરુની પ્રકમ્મા કરો, પરમગુરુની પૂજા કરો. આપણે કહીએ કે આપણે જેવા તો કેટલાક કાર્યક્રમમાં પરમગુરુ મહાપૂજા રાખીએ છીએ. કોઈ કે આ પરમગુરુ મહાપૂજા કર્મકાંડ નથી. ના, આમાં કોઈ કર્મકાંડ નથી. ક્યાંક અમારે નથી કે તમારા પિતૃનું કલ્યાણ થશે કે આ થશે. તો પરમગુરુને પ્રસન્ન કરવા માટે પરમગુરુની કઈ રીતે સેવા કરવી એ નાનદાસજી બાપજીએ સિદ્ધાંત બામણી ગ્રંથમાં વર્ણન કર્યું છે. વર્ણન કર્યું છે કે ભાઈ ગુરુ મહારાજની કઈ રીતે સેવા કરો, પૂજા કઈ રીતે કરો. એ પૂજાને આપણે વ્યવસ્થિત ગોઠવીને કરાવીએ છીએ. એ ભાવ થાય કે મેં પરમગુરુની પૂજા કરી. તો આ રીતે દિવ્ય પરમગુરુ જે આપ્યું છે એવું છે કે જેમાં અંધશ્રદ્ધા ઊભી થવાની સંભાવના બહુ ઓછી છે. એમાં કરતા પક્ષ તો ના જ થાય. નાની મોટી કર્મકાંડની કોઈ આગળ પાછળ કરે વાત જુદી છે. કોઈ પ્રકમમાં ફરે, કોઈ ના ફરે, કોઈ નાનદાસજી ગુરુ મહિમા કરે તો કોઈ ભાઈ છોટમનો ગુરુ મહિમા કરાવે. એ થોડો એનાથી કંઈ ફેર પડતો નથી. તો કોઈ મહારાજ કે કોઈ ભગવાન કે એનાથી કોઈ ફેર પડતો નથી. એનાથી પરમગુરુ તો બદલાતા કેટલું બદલાય કઈ મહારાજ લખ્યું, ભગવાન લખ્યું નાખો, બીજું શું ફેર પડે છે. અને મેં તો હમણાં કહ્યું બધાને, મેં કહું આપણે પરમગુરુના ફોટા જો છાપો ને
તો પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર એટલું જ લખો. એટલે કોકને મહારાજ લખવા તો મહારાજ લખે, અને ભગવાન લખવાય તો કશું ચેકવું ના પડે. કોઈ કશું ચેકવું ના પડે. કારણ કે પરમ ગુરુ બદલાતા નથી, સકરતા બદલાતા. આ બે મુખ્ય મુદ્દા છે. બાકી બધું ગમે એટલું બદલાય, કોઈ ફેર પડતો નથી. વાજો વાળા બદલો, તમે લગ્નમાં નાચવાળા બદલો, જોનૈયા બદલો, વર રાજા ના બદલાય, પતી ગયું. એ બદલાય તો હમી પાર્ટી પાછો કાઢે, ભાઈ આ ન અમારો મુહૂર્ત. બીજું બધું જે બદલવું હોય બદલું, પણ મુખ્ય મુદ્દો ના બદલાય. તો દિવ્ય પરમ ગુરુ એવી સચોટ ઉપાસના આપણને આપી છે કે જે આપણી ઉપાસનાના બે આધાર, એક આપણો ધ્યેય પરમ ગુરુ, અરે સકરતા, અને આધાર પરમ ગુરુ, એમાં ક્યાંય બદલાવ લાવી શકે તેવો નથી. એમાં કોઈ બનાવટ થઈ શકે તેવી નથી, કે એમાં કોઈ અંધશ્રદ્ધા ઊભી થઈ શકે તેવી નથી. એવી વસ્તુ દિવ્ય પરમ ગુરુ આપણને આપી છે. પણ ભજાન સકલ તમન કે તે હોય ગયા અગર બલગહી ક્ષુદ્ર દેવી કે અવિલોકિત વ્રથા રહે વલગહી વ્રથા વ્રથા નકામા ક્ષુદ્ર દેવોને લોકો વળગી રહ્યા છે. એમની ઉપાસના કેવી છે? એ પ્રકાર ઉપાસના સબકી દેખિત મોય અમુજાઈ. ગુરુદેવ કે મને મૂંઝવણ થાય છે કે આ લોકો શું કરી રહ્યા છે. જો ખદ્યોત ઉપાસ મિલે રબ તેહી વિધિ તુમ નહીં પાઈ. સૂર્યને પ્રાપ્ત કરવા માટે પેલા તાજિયા હોય છે ને, આગિયા, હા, લાઇટિંગ બગ, લાઇટ કરે એવા બગ. એમ બગ એટલે હા અંગ્રેજી બગ કે. તો કે તાજિયાની એ આગિયાની ઉપાસના કરવાથી સૂર્ય પ્રાપ્ત થઈ શકતો નથી. તો કરતા સિવાયના તમામ દેવો અવતારો આગિયા સમાન છે. ગમે એટલા આગિયા ભેગા કરો, એ સૂર્યની બરાબરી કરી ના શકે.